નમસ્કાર, પ્રણામ, હર હર મહાદેવ મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, શ્રાવણ માસ કાલથી જ શરૂ થઈ ગયો છે. આજે અમે તમને શ્રાવણ માસના કેટલાક પૂજા વિધિના નિયમો વિશે જણાવીશું. તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે અને એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવના ઉપવાસ, જપ અને તપ કરે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે શ્રાવણ માસ 5 ઓગસ્ટ અને સોમવારથી શરૂ થઈ ગયો છે, એટલે કે ગઈકાલથી જ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. તો મિત્રો, શ્રાવણ માસના બીજા દિવસે એટલે કે આજે અમે તમને શ્રાવણ માસના કેટલાક પૂજા વિધિ કરવાના નિયમો વિશે જણાવીશું. નિયમો જાણતા પહેલા એક વિનંતી છે કે ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો, જોઈએ કે શ્રાવણ માસ પર ભગવાન શિવની પૂજા કરવા માટેના કયા કયા મુખ્ય નિયમો છે અને આ નિયમોનું પાલન આપણે કઈ રીતે કરવું જોઈએ. તો મિત્રો, નંબર 1 છે કે નિસ્વાર્થ ભક્તિ. માન્યતા અનુસાર ભગવાન શિવ માત્ર નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્વ આપે છે અને મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ, નહીં તો પૂજાનું કોઈ જ પરિણામ નહીં મળે. નિયમ નંબર 2 ની વાત કરીએ તો કપડાનો રંગ. ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડાં ન પહેરવા. ભોલેનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા આકાશી વાદળી રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. નિયમ નંબર 3, દિશા તરફ ધ્યાન આપો. ભોલેનાથની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને કરવી જોઈએ. નિયમ નંબર 4, તાંબાના વાસણનો ઉપયોગ. ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારેય ન ચડાવો. દૂધ ચડાવવા માટે હંમેશા સ્ટીલ, પિત્તળ અથવા ચાંદીના જ વાસણનો ઉપયોગ કરો. નિયમ નંબર 5, વાસણમાં દૂધ ન નાખો. દરેક મંદિરમાં શિવલિંગ પર એક કલશ મૂકવામાં આવે છે, જેના દ્વારા ભોલેનાથનો અભિષેક હંમેશા થાય છે. આ વાસણમાં દૂધ ક્યારેય ન નાખવું. આ કલશમાં માત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ નાખવું જોઈએ. નિયમ નંબર 6, જળાભિષેક કઈ રીતે કરવો. તો ભક્તો, દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરે છે. તો ધ્યાન રાખો કે આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા તો શુદ્ધ જળને અવશ્ય ચડાવો. નિયમ નંબર 7, બીલીપત્રનો વજ્રભાગ. બેલપત્ર એટલે કે બીલીપત્ર અથવા શમીપત્રનો વજ્રભાગ જે ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે, તેને તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ. પાંદડાની દાંડી તરફના જાડા ભાગને વજ્રભાગ કહેવામાં આવે છે. નિયમ નંબર 8, નાળિયેર પાણી. તમે ભગવાન શિવને નાળિયેર અર્પણ કરી શકો છો, પરંતુ ભૂલથી પણ ભોલેનાથને નાળિયેર ન ધરાવવું.
ત્યારબાદ નિયમ નંબર 9, ફૂલોની પસંદગી. કુટજ, નાગકેસર, બંદૂક, માલતી, ચંપા, ચમેલી, કુંડ, જુહી, કેતકી, કેવડા વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે. તેથી ભોલેનાથની પૂજામાં આ ફૂલોનો ઉપયોગ ક્યારેય તમારે ન કરવો જોઈએ. ત્યારબાદ નંબર 10, તુલસી. ભોલેનાથને તુલસીની પત્ર એટલે કે તુલસીના પત્ર ચડાવવામાં નથી આવતા. તેથી પૂજામાં તમે પણ તુલસી પત્રનો ઉપયોગ કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો. નિયમ નંબર 11, શંખ વડે જલાભિષેક કરો. ભગવાન શિવનો જલાભિષેક શંખ વડે ન કરવો જોઈએ. નિયમ નંબર 12, તૂટેલા ચોખા, હળદર અને કુમકુમ. તો કે ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ક્યારેય ન કરવું જોઈએ. ત્યારબાદ નિયમ નંબર 13, મંત્રનો જાપ કરો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવ ભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ નિયમ નંબર 14, દિવસ દરમિયાન ઊંઘશો નહીં. શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે. વર્જિત એટલે કે સારું માનવામાં નથી આવતું. તેથી આ દિવસે એટલે કે આ દિવસ દરમિયાન સૂવું નહીં. આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ નથી પડતો. નિયમ નંબર 15, શિવલિંગની પરિક્રમા. શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા કરો. તો મિત્રો, આ હતા શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાના નિયમો. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જય માં લક્ષ્મી, જય માં ખોડલ.